આપવાના સારાંશ કરતા પહેલા નજીક રહેતા મુખ્ય સમાચાર પર વાગરા તાલુકાના ઓળા ગામ નજીકનો માર્ગ બિસ્માર બનતા લોકોને ભારે હાલાકી માર્ગ ન રહ્યો હોવાના વાહન ચાલકોના આક્ષેપ ઝઘડિયાના કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન ઉપર બિનઅધિકૃત કબજો કર્યો હોવાનો આક્ષેપ સમગ્ર મામલો ભરૂચ કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદ દાખલ થઈ હોવાના અહેવાલ અંકલેશ્વરમાં 1991 માં થયેલી હત્યામાં 14 વર્ષ જેલમાં રહેલા કેદીને આજીવન કેદની સજામાંથી મુક્તિ મળતા લાગણીસભર દ્રશ્યો જેલની બહાર સ્વજનોએ તેઓને આવકાર્યા ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આનંદાય શનિવાર 90,000 બાળકોએ દફતર વિના શાળાએ પહોંચ્યા વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ શાહ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય.
14 વર્ષ જેલમાં રહેલા કેદીની આજીવન કેદની સજામાંથી મુક્તિ મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે. બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ, દેશ અને પબ્લિક માટે, પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું. કોઈ પણ વ્યક્તિ ગુનો જાણી જોઈને કરતું નથી, પરંતુ જ્યારે ગુનો થઈ જાય છે ત્યારે તેની જે સજા હોય છે તેનાથી તેણે કરેલા ભૂલથી ગુનાનો અફસોસ થતો હોય. આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અંકલેશ્વરના ગડખોલ ગામે નવરાત્રિના આયોજન મુદ્દે માંગેલા હિસાબમાં સામેના ટોળાએ હુમલો કરવા આવતા ઝપાઝપીમાં એકની હત્યા થઈ જતા આરોપીને આજીવનની સજા બાદ 14 વર્ષે ચાલ ચલણ સારા રહેતા વધુ સજામાંથી મુક્તિ મળતા જ જેલમાંથી છૂટેલા કેદીને આવકારવા લોકોએ ફુલહાર કર્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ગડખોલ ગામે નવરાત્રિના આયોજન મુદ્દે નવીનભાઈ પટેલે હિસાબ માંગ્યો હતો. જે મુદ્દે મંદિરનો હિસાબના બદલે સામેથી ટોળું હુમલો કરવા આવતા બંને વચ્ચે ઝપાઝપીમાં રમેશ ઈશ્વરભાઈ પટેલનું મોત થયું હતું. જે મુદ્દે નવીનભાઈ પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનો 16/6/1991ના રોજ થયો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતા વર્ષ 2004માં હત્યાના આરોપમાં નવીનભાઈ પટેલને આજીવન કેદની સજાનો હુકમ કરાયો હતો. ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા નવીનભાઈ પટેલ ભોગવી રહેલા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ સારા ચાલ ચલણના કારણે આજીવન કેદની સજામાંથી 14 વર્ષે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને જિલ્લા જેલમાં તેમના ચાલચલણ અને સ્વભાવમાં સુધારો આવતા તેમણે વહેલી મુક્તિ માટે જિલ્લા જેલના અધિક્ષકે કાર્યવાહી કરી હતી. ભરૂચ જિલ્લા જેલ અધિક્ષકે કહ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક VM ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ M ચાવડા આજરોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલ જેઓને 14 વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડોક્ટર શ્રી KLN રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતા મજકૂર પાકા કેદીને આજરોજ જેલમુક્ત કરવામાં આવેલ છે. મજકૂર પાકા કેદી આશરે 15 વર્ષની સજા ભોગવી ચૂકેલ છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી જેલ બહાર આવતા જ નવીનભાઈ પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી જેલમાંથી બહાર આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેલ અધિક્ષકે પણ નવીનભાઈ પટેલના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી અને નવીનભાઈ પટેલ જેલમાંથી બહાર આવતા જ તેમના પરિવારજનો સ્વજનોએ નવીનભાઈ પટેલને ફૂલહાર પહેરાવી તેમની જેલની સજા માફ થતા તેમને શુભકામનાઓ પાઠવી આવકાર્યા હતા. મારું નામ નવીનભાઈ જીણાભાઈ પટેલ. વર્ષ 1991માં મારા હાથે આ બનાવ બનેલ 302નો ગુનો મારી વિરુદ્ધ નોંધાવવામાં આવેલ અને જે અંગે હું જામીન મુક્ત થયેલ અને ત્યારબાદ ફરી GNFCમાં મેં સર્વિસ કરી અને ત્યારબાદ 2004માં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો. ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ. ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા 2009માં મારી અપીલ ડિસમિસ થયેલ અને જે અપીલ ડિસમિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ. ત્યારબાદ 2015માં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી 2016માં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ. વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ. જેલની અંદર
વિપસ્યાની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ. ત્યારબાદ 2024માં 12/5/2024 જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ, ભરૂચ જિલ્લા જેલ ખાતે. અહીંયા NP રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલ મુક્ત થઈ રહ્યો છું. સરકારશ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે. બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ, દેશ અને પબ્લિક માટે, પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું. ઝઘડિયા કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો મુદ્દે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાઈ છે. ઝઘડિયા તાલુકામાં આવેલા તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનો આક્ષેપ સાથે કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે ઝઘડિયા કોર્ટમાં પણ ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. વિગત એવી મળી રહી છે કે ઝઘડિયા JIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન ઉપર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાક્ષર થયો છે. છતાંય કંપનીએ મનસવી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતા પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યુ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા તલોદરા ગ્રામ પંચાયતે વડોદરા નિવાસી એડવોકેટ રાકેશ ધીરજ પરમારને કાનૂની કામગીરી માટે નિયુક્ત કર્યા હતા અને આ મામલે હાલ એડવોકેટ રાકેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે. તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે પણ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ગ્રામ પંચાયતની જમીન છે. ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે. આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાળાઓ હડપ કરી લે એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે. એના માટે પછી મારી પાસે આવ્યા, અમે લોકોએ મેં જોયા પેપર્સ ને ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે અને આ લોકો ખોટું કરી રહ્યા છે. એટલે પછી એ લોકો સામે ટોટલ 8 વ્યક્તિઓ છે. એ લોકો એમાં રણજીત ઓક કરીને છે, એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના. પછી પરેશ પટેલ મેનેજર છે, તેમજ વિરેન્દ્ર આહુજા, અંશી શ્રીવાસ્તવ, સલીલ સદાનંદ, પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે, એ પણ ડિરેક્ટર છે આમાં. અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા. આ તમામ લોકોએ અમારા અસીલ સાથે, પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને, એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે, જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો તે. અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એક ફરિયાદ આપી છે. વાગરા તાલુકાના ઓળા ગામ નજીકનો માર્ગ બિસ્માર બનતા લોકો ભારે ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે. ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે. વાગરા સુડી માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ઓળા ગામ નજીક ભારદારી વાહનો ફસાવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ઓળા ગામ નજીક આજરોજ 2 ટ્રકો ખાડામાં ફસાઈ જવાના કારણે ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું. સાથે જ વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે દિવાળી પહેલા જ આ માર્ગનું નવીનીકરણ કરવાયું હતું,
જેથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડને તોડવાનું કામ કરાયું હતું. જો કે બાદમાં રોડને આ જ હાલતમાં છોડી દેવાને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે. રોડ તૂટી જવાને કારણે ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડ્યા છે. ભરૂચ દહેજ માર્ગ બંધ હોવાને કારણે કેટલાય ભારદારી વાહનો સમનીથી ઓળા તરફ વળી રહ્યા છે, જેને કારણે આ માર્ગ ઉપર વાહનોનું ભારણ પણ વધ્યું છે. ભારદારી વાહનો ફસાઈ જવાથી વાહન ચાલકોને અવરોધ થઈ રહ્યો છે. જો ગામમાં કોઈ ઇમરજન્સી સર્જાય તો ગામમાં એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ સમયસર પહોંચી ન શકે તેવી ચિંતાઓને લઈ ગ્રામજનો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બિસ્માર બની ગયેલા માર્ગો હજુ તાજેતરમાં જ બન્યા હોય અને તૂટી જવાના કારણે કોન્ટ્રાક્ટરો સામે પણ ગંભીર આક્ષેપો થઈ ગયા છે. મારું નામ મેરુભા દીપસંગ રાજ છે. હું ઓળાનો વતની છું. આ રોડ સમનીથી વાગરા લગતો છે. અહીંયા જે રોડનું કામ છે એ દિવાળી પહેલાં કામ ચાલુ જ થવાનું હતું. કોન્ટ્રાક્ટરે આ રોડ તોડેલો છે ને કીધું હતું કે અમે તાત્કાલિક બનાવી દઈશું. જો વરસાદના લીધે કંઈ કામ થતું નહીં. બીજું કે આગળ જે આ રસ્તો છે તે તમે જોઈ શકો છો કે આ રસ્તો એ લોકોએ ખોલી તો કાઢેલો જ છે, પણ એને માટી કે ગમે તે પૂરણ કરેલું હોત તો બી આ પબ્લિક ગામની હેરાન ના થાય. બીજું કે આ સાધનોવાળા હેરાન ના થાય. પણ અહીંયા કોઈ જાતનું કામ કરેલું નથી. અમે રજૂઆત કરીએ છીએ તો એવું કે ભાઈ ટોલી છે આવતી નથી, વરસાદ છે, તો તમે આ પોઝિશન જોઈ શકો છો. આ ઓળા ગામમાં બે ટેન્કર ફસાયેલા છે. અમારે મારું હાજુ ડિલિવર થાય તો અમે કેવી રીતે નીકળી શકીએ? આ કઈ આગળ બનાવ બનેલો છે? ઓળા મેં આ ઓળા ગામની ભાગોળે જે રોડ કાપી નાખ્યો છે કોન્ટ્રાક્ટરે, તે રોડ હજુ તક બન્યો નથી ને ગાડીઓ ફસાય છે અને ગામના લોકો હેરાન થઈ ગયા. એ કોઈ બીમાર પડ્યું હોય તો ફોર વ્હીલર જાય એ પોઝિશન નથી કે 108 બી નહીં આવી શકે. હાસોટ તાલુકા પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડેની ઉજવણી થઈ હતી. GCERT અંતર્ગત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડેની પહેલ અન્વયે બાળકો દફતર વગર શાળાએ આવ્યા હતા. બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને બેગલેસ ડેમાં બાળકોને સફાઈ અંગે માર્ગદર્શન, માસ ડ્રીલ તથા યોગ અને શારીરિક કસરતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ સાથે શૈક્ષણિક રમતો, ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોનો સ્વાંગીય વિકાસ થાય એ હેતુથી રહેલા કાર્યક્રમો થઈ રહ્યા છે. નમસ્કાર. આજ રોજ અત્રે પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિત્તે બાળકોને શાળા સ્વચ્છતા, શાળા સફાઈ, વિવિધ રમતો, યોગાસનો, આસનો તેમજ શારીરિક કસરતો કરવામાં આવી, જેમાં બાળકોને ખૂબ મજા પડી હતી અને બાળકોએ આ બેગલેસ ડેને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો, જે બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. આજ રોજ અમારી પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ અમે સૌએ સફાઈ સ્વચ્છતા કર્યા બાદ વિવિધ આસનો, શારીરિક કસરતો, માસ્કિંગ કરેલ હતું. અંતે ગીત સંગીતમાં ભાગ લઈ વાર્તા, અંતાક્ષરી, બાળગીત જેવી સ્પર્ધામાં ભાગ લીધો. આજે અમને ખૂબ જ મજા આવી. ઇન્દ્રશીલ કાકાબા અને કાલબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેડિલા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ હાંસોટની CSR પ્રવૃત્તિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે, જેના ભાગરૂપે 26 જૂનથી
4 જુલાઈ સુધી હાંસોટ તાલુકાની ઉતરાજ, કલમ, અલવા ઉર્દુ વિસરણ શાળાની નવીનગરી આશ્રમ શાળા, ઇલાવ, વાસનોલી, બાડોદરા, સેરા, મોઠિયા, દિગ્ગસ, માંગરોળ, કવચ, કુંડલ તેમજ અંકલેશ્વર તાલુકાની ધંતુરિયા માટીએડ પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉતરાજ, કલમ, અલવા, ધંતુરિયા અને માટીએડ ગામના સરપંચો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. હાંસોટમાં પણ સ્થિત કાકાબા હોસ્પિટલ છેલ્લા 40 વર્ષથી લોકોના આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે. કેડિલા ફાર્માસ્યુટિકલના CSR અંતર્ગત કાકાબા હોસ્પિટલ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, કૃષિ અને પશુપાલન, મહિલા સશક્તિ અને સ્વરોજગારી વગેરે જેવા અનેક પાયાના ગ્રામ વિકાસના પાયા પર કામ કર્યું છે. આછોદ નજીક પેટ્રોલ પંપ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી માર્યું હતું. દહેજ કંપનીમાંથી કેમિકલ ભરી વડોદરા જતું ટેન્કર નંબર GJ12AY 3678 આછોદ અને આમોદ વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. ટેન્કરમાં ભરેલ કેમિકલની વાસથી રોડ ઉપરથી જતા વાહન ચાલકોની આંખોમાં બળતરા પણ થઈ હતી. જ્યારે કેટલાય રાહદારીઓ દ્વારા જણાવ્યું હતું કે કેમિકલ ગળામાં પણ લાગે છે. તેમજ જે ખાડામાં ટેન્કર પલટી માર્યું એ ખાડા ભરેલા પાણી આળોગવા આવતા ઢોરોને પણ અસર થઈ શકે તેવો ભય હતો. વાસ મારતા જ કેમિકલથી સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોવાનો પણ આક્ષેપ થયો હતો. ગાડી અહીંયાથી ભરીને આવતા અહીંયા આવતા ક્યાં આગળ છે? વડોદરા સાઈડ. અહીંયાથી ગાડીનો બેલેન્સ ભરીને ક્યાંથી લઈને આવ્યા તમે? દહેજથી. કઈ કંપનીમાંથી? GIDC માંથી. કયું કેમિકલ છે? કેમિકલ તો અમને ખબર નથી. એમ જ ભરીને લઈ આવ્યા સીધા? અમને નામ ઇંગ્લિશમાં ઘણું આવે નથી. તમારી બિલ્ટી ક્યાં છે? બિલ્ટી અંદર જ છે, બધી પાણીમાં. પાણીમાં છે? હાજી. 2 વાગતા અહીંયા આજે ટેન્કર પડેલું છે અહીંયા આગળ. એ ટેન્કરમાં એક બહુ ડેન્જર કેમિકલ છે. એ કેમિકલની અંદર એ કેમિકલ એવું છે કે આવતા જતા રાહદારીઓને છે ને આંખોમાં ચસરે છે એ કેમિકલ. અને આ જે ટેન્કર જે પલટી મારેલું છે એ પીવાનું પાણી ધોળો માટે છે અહીંયા આગળ. એ જો એ પાણી ધોળ પી લેશે ધોળ મળી જશે. અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે આ કેમિકલનું શું નામ છે, તો એ ભાઈને કોઈ નામ ખબર નથી. એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભરીને લાવ્યા અને બરોડા એ ખાલી કરવા જઈએ છે. એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ઉઠાવવામાં આવે અહીંયા આગળ અને જલ્દથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે, આંખોય ચચરે છે, નાકમાં લાગે છે, ગળામાં ખરાબ લાગે છે. અને બાજુમાં પેટ્રોલ પંપ છે અહીંયા. અને જે આ પાણી છે અહીંયા આગળ ધોળો પાણી પીવે છે આવ્યા. એ પાણીની અંદર કેમિકલ પડી ગયેલું છે અંદર. અને જો એનાથી એ કેમિકલથી ધૂળ મળી શકે પાણી પીશે. ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આનંદદાયક શનિવાર 19,000 બાળકો દફતર વિના શાળાએ પહોંચી વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી. ભરૂચ જિલ્લાના 876 પ્રાથમિક શાળાઓમાં આજ દિન ખાસ રહ્યો છે. 90,000થી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજર રહીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. GCERT દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓના બાળકો માટે બેગલેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે આનંદદાયી શનિવાર અને બેગ ફ્રી ડેનું આયોજન કરાયું હતું. આ દિનનું મુખ્ય ઉદ્દેશ બાળકોથી મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનું અને તેમની શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે સ્કૂલે રમજો અને રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે. બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો, કારકિર્દી અંગેની વાતચીત અને રમતગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુનર વિકાસનો પણ અવસર આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને શાળાઓની સાથે જોડાણ વધશે અને તેમની શૈક્ષણિક સફળ વધુ આનંદદાયી બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિસ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે. સરકારશ્રીના પ્રયાસથી આજ રોજથી આનંદદાયી શનિવાર તેમજ બેગલેસ ડેની ઉજવણી શરૂ થઈ છે. તો આજ રોજ અમારી શાળા સ્ટેશન રોડ મિશ્રા શાળા 39માં મોક ડ્રીલ તેમજ સમૂહ કવાયત કરાવવામાં આવી રહી છે. આપણે જોઈએ તો અત્યારના બાળકો મોબાઈલમાં એકદમ વ્યસ્ત રહે છે. આપણે કશું કહીએ તો કશું સાંભળતા નથી. જો આપણે ભણતા તે રીતે નવી નવી રમતો રમાડીશું તો એ લોકોની એકાગ્રતા વધશે, ત્વરિત નિર્ણય શક્તિ લેતા થશે. અને તો આજરોજ અમારી શાળામાં મોક ડ્રીલ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે.
ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ભવ્ય ઉદ્ઘાટન મધુસૂદન રૂંગટાની અધ્યક્ષતામાં થયું હતું. પ્રતિષ્ઠિત ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશનનું ઉદ્ઘાટન 5 જુલાઈ 2025ના રોજ રૂંગટા વિદ્યાલય ભવન ખાતે ભાવસભર માહોલમાં થયું હતું. ફૂડ નીતિ ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માટે માર્ગદર્શન સાથે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની ભવ્ય શરૂઆત બની છે. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ભાષણથી થઈ હતી, જે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલીએ કર્યું હતું. તેમણે યુવાનોને સંવાદ અને નેતૃત્વ અને સહયોગના માધ્યમથી એક ઉત્તમ વિશ્વાસ રચવા અંગે પ્રેરણા આપી. તેમના ઉદ્ઘાટન શબ્દોએ તમામ પ્રતિનિધિઓને ખુલ્લા મનથી વિવિધ દ્રષ્ટિકોણો પ્રત્યે સન્માન સાથે અને જવાબદારીની ભાવનાથી સભાઓમાં ભાગ લેવા માટે ઉત્તેજિત કર્યા છે. ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રીજન પાલસિંહ, CEO કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર ડૉક્ટર APJ અબ્દુલ કલામ નાઓ ઉપસ્થિત રહી અને યુવા નેતૃત્વ સામાજિક નવનીતના રાષ્ટ્ર નિર્માણના તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું. શ્રીજન પાલસિંહે પણ તેમના પ્રવચનમાં યુવાનોને મોટા સપનાઓ જોવાનો, દ્રષ્ટાંતપૂર્વક નિર્ણય લેવા અને સહાનુભૂતિને નેતૃત્વ કરવાની પ્રેરણા આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. आज यहाँ पर भरूच MUN यानी मॉडल UN का आयोजन हो रहा है और ये ऐसा पहली बार हो रहा है भरूच में. यहाँ पर 200 ब्रिलियंट बच्चे गुजरात से आए हैं, विशेषकर आसपास के क्षेत्र से, और ये करीब 20 स्कूल से हैं और ये सारे बच्चे दुनिया के अलग अलग देशों के रिप्रेजेंटेटिव्स के रूप में यहाँ पर एक सम्मेलन कर रहे हैं. 2 दिन तक चलेगा और दुनिया में जो भी ज्वलंत मुद्दे हैं, जो ऐसे मुद्दे हैं जो दुनिया और देश को बदल रहे हैं, उन सारे मुद्दों को चर्चा करी जाएगी और ये पता करने की कोशिश करी जाएगी कि किस प्रकार से नए आइडियाज़ के ज़रिए हम दुनिया के जो पुराने इशूज़ हैं, जो दुनिया में कॉन्फ्लिक्ट ला रहे हैं, गरीबी का इशू है, पोल्यूशन का इशू है, हम सस्टेनेबल डेवलपमेंट कैसे लाएं इसका इशू है, वर्ल्ड सिक्योरिटी का इशू है, हम इन सब को एक नई सोच, एक नए दृष्टिकोण से कैसे इनका समाधान निकाल सकते हैं, ये 200 बच्चे मिलकर के सॉल्व करेंगे. अभी बहुत आवश्यक है क्योंकि बच्चे ही भविष्य में यही लीडर बनेंगे, यही नेतृत्व देंगे दुनिया और देश को. इसलिए अभी से इसी स्टेज पर एक नवीन, शांतिपूर्ण और नेगोशिएटिव अप्रोच अभी से ही बच्चों में जब आएगी, तभी वो भविष्य में एक बेहतर विश्व का निर्माण कर पाएंगे. ऐसी ही कोशिश है हमारे मॉडल UN की यहाँ भरूच में और ये पहली बार हो रहा है, कई बार होता रहेगा और हर बार कुछ नए मुद्दे और नए आइडियाज़ के साथ और नए नए बच्चों को यहाँ पे पार्टिसिपेट करने का मौका मिलेगा और अपनी बात रखने का मौका मिलेगा. जो भी बच्चे अच्छा पार्टिसिपेट कर रहे हैं, जो डेलीगेट्स अच्छा परफॉर्मेंस कर रहे हैं, जो ग्रुप्स अच्छा कर रहे हैं, उन सब के लिए प्राइजेस भी हैं ताकि उनको प्रोत्साहन मिलता रहे. और हमारा इस पूरी मॉडल UN में मेरा ये जो अपेक्षा है, जो मेरी उम्मीद है, वो यही है कि हम ना सिर्फ एक नई सोच को सामने लाएं, बल्कि एक नए भविष्य में नए लोगों को हम संजोएं और उनको बढ़ावा दें कि भाई कोई चीज़ को सॉल्व करने का तरीका वॉर नहीं है, नेगोशिएशन भी हो सकता है. हम पुराने मुद्दों को नई सोच से सॉल्व कर सकते हैं और दुनिया को एक बेहतर, शांतिपूर्ण और प्रॉस्पेरस वर्ल्ड बना सकते हैं, जो ना सिर्फ किसी एक देश या व्यक्ति के लिए बल्कि सारी दुनिया और सारे देशों के लिए लाभकारी. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક,
કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અધમકી સમાચાર પર ફરી એક નજર. વાગરા તાલુકાના ઓળા ગામ નજીકનો માર્ગ બિસ્માર બનતા લોકોને ભારે હાલાકી. માર્ગ ન રહ્યો હોવાના વાહન ચાલકોના આક્ષેપ. ઝઘડિયાના કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન ઉપર બિનઅધિકૃત કબજો કર્યો હોવાનો આક્ષેપ. સમગ્ર મામલો ભરૂચ કલેક્ટરમાં લેન્ડ લેબિંગમાં ફરિયાદ દાખલ થઈ હોવાના અહેવાલ. અંકલેશ્વરમાં 1991 માં થયેલી હત્યામાં 14 વર્ષ જેલમાં રહેલા કેદીને આજીવન કેદની સજામાંથી મુક્તિ મળતા લાગણીસભર દ્રશ્યો. જેલની બહાર સ્વજનોએ તેઓને આવકાર્યા. ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આનંદાય શનિવાર 90,000 બાળકોએ દફતર વિના શાળાએ પહોંચ્યા. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તો હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.